દયાપરની મુખ્ય બજારમાં રસ્તાની વચ્ચોવચ્ચ ડિવાઈડરમાં વૃક્ષો વાવી અને તેને પિંજરાથી રક્ષિત કરવાનું અભિયાન શરૂ થશે. મોટી માત્રામાં પિંજરાઓ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દયાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. દયાપરમાં વૃક્ષ વાવવા માટે પિંજરા તૈયાર કરવામાં આવી રહ્યા છે. મનુભાઈએ આમતક ન્યૂઝના પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે દયાપરમાં ઠેર ઠેર વૃક્ષારોપણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને શહેરની રસ્તાની વચ્ચોવચ્ચ વૃક્ષો વાવવાથી આખું બ્યુટિફિકેશન થાય છે, રસ્તાની સુંદરતા વધે છે. તેવા હેતુ સાથે 2500 જેટલા કલર કરીને આ પિંજરા તૈયાર કરવામાં આવ્યા છે. રમેશભાઈ કડિયાએ જણાવ્યું હતું કે 800 જેટલા પિંજરાઓ હજુ બનાવવાના બાકી છે. તેમજ સતીશભાઈએ પણ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે 100 જેટલા પિંજરા નેટવાળા તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને વૃક્ષનું રક્ષણ અને જતન બંને થાય તેવા હેતુ સાથે આ પિંજરા તૈયાર કરવામાં આવે છે. આગામી દિવસોમાં દયાપરના રસ્તાની વચ્ચોવચ્ચ ડિવાઈડરમાં આ વૃક્ષો પિંજરાથી રક્ષિત બનશે તેવો આશાવાદ વ્યક્ત થયો હતો.